આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ આજનો એ પોઈન્ટ છે કે આપણે એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં સ્ટોક ટ્રાન્સફર કઈ રીતનો કરવો. તો સૌપ્રથમ અહીં ટ્રાન્ઝેક્શન છે, એમાં છે ફ્રેન્ડ્સ સ્ટોક ટ્રાન્સફર. આમાંથી તમે સ્ટોક ટ્રાન્સફર કરી શકો. અહીંથી ફ્રેન્ડ્સ નીચે આપેલું છે એડ અથવા એની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં તારીખ આપેલી છે. પેલું છે ફ્રેન્ડ ફ્રોમ લોકેશન, એટલે કે કયા લોકેશનમાંથી ટુ લોકેશન કયા લોકેશનમાં ફેરવો છે. તો આપણે પ્રાઇમરી લોકેશનમાંથી શોપ નંબર 1માં માલ ફેરવી છીએ. તો એમાં લેશું SR મોનિટર 2 ક્વોન્ટિટી ફેરવી છીએ. અહીં રેટ નાખી દઈશું 1000 રૂપિયા. ત્યાર પછી LG મોનિટર લેશું, એ પણ 2 ક્વોન્ટિટી એના 2000 નાખી દઈશું. આટલો ફ્રેન્ડ્સ આપણે સ્ટોક એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં ફેરવો છે. અહીં યસ આપીશું. ફ્રેન્ડ્સ આપણો આ સ્ટોક ફરી ગયો છે. હવે ટ્રાન્ઝેક્શનમાં જઈને સેલની એન્ટ્રી કરીશું કે શોપ નંબર 1માં માલ બતાવે છે કે નહીં. અહીં SR મોનિટર લેશું ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ શોપ નંબર 1માં માલ બતાવે છે અને ઉપર પ્રાઇમરી લોકેશનમાંથી -2 છે, કારણ કે શોપ નંબર 1માં આપણે લઈ ગયા છીએ. અહીં શોપ નંબર 1 લેશું. અહીં રેટ આપેલું છે ફ્રેન્ડ્સ, તો રેટ નાખી દઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતનું સ્ટોક ટ્રાન્સફર કરવાનું રહેશે. કાલે આપણે ફરીને એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.